ભાવનગરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે। છેલ્લા 2-3 દિવસમાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હિલ ડ્રાઈવ વિસ્તારમાં પણ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે। ભાવનગરના હિલ ડ્રાઈવ વિસ્તારમાં આવેલી ગુલાબ સોસાયટીમાં મહેશભાઈ અડવાણીનું મકાન બંધ હોય અને સમગ્ર પરિવાર મુંબઈ પ્રસંગમાં ગયો હતો, ત્યારે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસીને કબાટ સહિતનો સામાન વેરવિખેર કરી આશરે 60 થી 70 હજારના મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। ભોગ બનનાર ભાજપના પૂર્વ નગર સેવક મહેશભાઈ અડવાણી છે। ये भी थोड़ा है ना गैस जो ये भी थोड़ा ना सडन में संग माना चलो ना ये भी छापे में ना सडन बड़वा ये तो छापे में नहीं है के बुतो दोस्त पत्रकार वो आया ना ये ना सिलेक्ट कर પૂર્વ નગર સેવક હિલડ્રાઈવમાં અમે રહીએ છીએ ગુલાબ સોસાયટીમાં। અમે એક અઠવાડિયાથી લગ્ન પ્રસંગે મુંબઈ ગયેલા અને પરમ દિવસે અમદાવાદ આવ્યા ત્યારે બાજુમાંથી સમાચાર આવ્યા કે તમારા ઘરના નકુચા તાળા તૂટેલા છે અને અહીંયા આવીને જોયું તો આખું ઘર વેર વિખેર છે અને ઘણી બધી અસ્તવ્યસ્ત વસ્તુઓ દેખાય છે અને ઘણી બધી ચોરી થઈ જાય એવું દેખાય છે। ઓકે, કેટલું ગયું છે અંદાજે? અંદાજ ખ્યાલ નથી, કારણ કે અત્યારે હજી અમે આવ્યા છીએ બધું જોઈએ છીએ, પણ અંદાજ લગભગ 60-70 હજાર રૂપિયા ચાંદીના સિક્કા હતા અને ઘરમાં એક બાળકો આવ્યો છે એટલે એમને ગિફ્ટ જે દિવાળીમાં મળી હતી એ બધું થઈને 60 થી 70 હજાર જેવું ગયું હોય મિનિમમ એવું લાગે છે।